પોક્સોના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સંજેલી પોલીસની સહાયનીય કામગીરી. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓના સ્પષ્ટ નિર્દેશ અનુસાર જિલ્લાભરમાં શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રને સક્રિય બનાવવામાં આવ્યા છે. આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ ઝાલોદ વિભાગ દ્વારા ટીમો રચી આરોપીઓને ઝડપી પાડવા વ્યૂહાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ માર્ગદર્શન હેઠળ સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જી.બી. પરમાર દ્વારા પોક્સો અધિનિયમ હેઠળ દાખલ થયેલ ગંભીર ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી. ફરિયાદ મુજબ આરોપીએ ભોગ બનનાર કિશોરીને મામાના ઘરે લઈ જવાનું કહી ડુંગર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સંજેલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મહત્વની માહિતી મેળવી. પરિણામે પોક્સોના ગુનામાં આરોપી સુભાષભાઈ રમેશભાઈ જાતે સંગાડા ઉંમર વર્ષ 24 રહે પીછોડા નાળફળિયું તાલુકા સંજેલી જિલ્લા દાહોદને ગણતરીના જ કલાકમાં ઝડપી પાડી હસ્તગત કરવામાં આવ્યા. આરોપી સામે ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંજેલી પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી જાહેરમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત બની છે. અત્રેના સંજેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર 13 વર્ષની ઉંમરની હતી. એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.